નમસ્કાર. નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની આજની રવિવારની સભામાં આજના વિદ્વાન વક્તા શ્રી પંકજભાઈ પુરોહિત, એમનો પરિચય આપનાર કેતનભાઈ શાહ અને આજનું આભાર દર્શન વ્યક્ત કરનાર ઇન્દોરના એમ્બેસેડર નિર્ઝરી વસાવડા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. વિશ્વભરમાં જુદે જુદે ઠેકાણે ફેલાયેલા 60 મિલિયન ગુજરાતી લોકો વસે છે. આટલા બધા લોકો સુધી પહોંચવા માટે આ એક આપણી જે સોશિયલ મીડિયા કે જેનો આપણે બહુ સરસ ઉપયોગ કરી શકીએ છીએ, એ ઝૂમ દ્વારા આપણે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી શકીએ છીએ અને આપણો ગુજરાતી જ્યાં જ્યાં ગયો છે ને ત્યાં ત્યાં તે આપણો પહેરવેશ, આપણા રીત રિવાજ, આપણી ભાષા, આપણી ખાણીપીણી અને આપણા તહેવારો બધું જ લઈને એ જાય છે. આમ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. દરેક દેશની અંદર એક એવો એરિયા હોય છે કે આપણને એમ જ લાગે કે અહીંયા મિની ગુજરાત થઈ ગયું છે. હમણાં જ વાત થઈ કે ન્યુયોર્કનો એડિસન વિસ્તાર એવો છે કે ત્યાં આગળ નાનકડું ગુજરાત થઈ ગયું હોય. લંડનમાં વેમ્બલી વિસ્તાર એવો છે કે જ્યાં બી નાનકડું ગુજરાત લાગે. આમ ગુજરાતીઓ જ્યાં ગયા છે ત્યાં પોતાનું વર્ચસ્વ સ્થાપી રહ્યા છે. આમે ગુજરાતી વેપારી કોમ તો ખરી જ ને, એટલે એને પોતાના વિશે એમને ત્યાં આગળ એમની સરસ આભા અને પ્રભા ઊભી કરી શકે એટલી એમનામાં તાકાત છે. ગુજરાતી ફોરમ, તમે ઘણા બધા આજે મને નવા સભ્યો આમાં જણાઈ રહ્યા છે, તો એઓને જણાવવાનું કે આજે અમારા 276મો એપિસોડ થયો. આ એપિસોડમાં જે વક્તવ્ય છે ભગવાનની ટપાલ, એવી જ રીતે બધા 277 એપિસોડની અંદર જુદા જુદા વિષયો, કોઈ પણ વિષય રિપીટ નથી થયો અત્યાર સુધી, એવું હું ગર્વપૂર્વક આપને જણાવી શકું છું. વિષય કોઈ પણ હોય પણ બોલવાનું ગુજરાતીમાં, અને આપણે ગુજરાતી ભાષા માટે આપણને ગર્વ હોવો જ જોઈએ. કારણ કે માતૃભાષા છે ને એ આપણા જીવનમાં એવી તાણે વાણે વણાઈ ગયેલી હોય છે. ભલે તમે દુનિયાના કોઈ પણ દેશમાં રહેતા હો, પણ જો તમને સામે ગુજરાતી બોલતી વ્યક્તિ મળી જાય તમે કેટલા બધા રાજી થઈ જાવ છો. એવું જ છે કે આપણે જ્યાં જઈએ ને ત્યાં આપણું જે ભાષા છે એ ભાષાને બાજુએ મૂકવી જોઈએ નહીં. હમણાં કેટલાક વખતથી અંગ્રેજી ભાષાના આક્રમણથી ગુજરાતી ભાષા થોડી ઘમસિયામાં સંકેલાઈ ગઈ છે. અને આમાં એવું છે ને કે એકલી ગુજરાતી ભાષા માતૃભાષાને એવું નથી, દરેક રાજ્યના માતૃભાષામાં થોડીક થોડીક ખોટ ત્યાં આવવા લાગી છે. અને એનું કારણ છે ખાસ કરીને ગુજરાતીઓમાં કે મને એક છોકરો મળેલો 7મા ધોરણમાં ભણતો હતો. મેં એને પૂછ્યું કે તને ગુજરાતી બોલવું ગમે છે ને? તો મને કે મને ઇંગ્લિશ બોલવું ગમે છે. કેમ? તો કે ઇંગ્લિશ બોલું ને તો સોટ્ટો પડે અને ગુજરાતી બોલું ને તો ઠીક છે મારા ભાઈ. એટલે સોટ્ટો પાડવા માટે પણ મને ઇંગ્લિશ બોલવાનું ગમે છે. આમ આપણી આટલી સરસ વૈભવશાળી સમૃદ્ધ ગુજરાતી ભાષા હોવા છતાં આપણું હજુ ગુલામી માનસ જતું નથી. એનો મને ખરેખરનો અફસોસ છે. અત્યારે પોતાની ભાષા, પોતાપણું કેમ ગુમાવી રહ્યા છીએ આપણે? એક આઈડેન્ટિટી હોવી જોઈએ ને કે હું ગુજરાતી છું. આ આઈડેન્ટિટી સહિત આપ સૌને હું અત્યારે સ્વાગત કરતા કહું છું કે આપ સૌ પણ એ જ પ્રમાણે ગુજરાતીપણાનું ગૌરવ હંમેશા જાળવજો, આજુબાજુ જાળવતા રહેજો અને ભવિષ્ય માટે પણ જાળવણી થાય એવા પ્રયત્ન જરૂર કરશો. ચલો, વધારે વખત આપ સૌનો નહીં લો, પણ એક વસ્તુ જરૂર કહીશ કે તમે જો યુટ્યુબ ઉપર જાઓ અને કોઈ પણ વિષય ઉપર વાંચો, સાંભળો, સમજો કે માણો, તે વખતે તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખશો. તમારા વક્તા એને જરૂરથી જવાબ આપશે. ઉપરાંત તમને પ્રશ્નો ઉપસ્થિત ના થાય તો કંઈ નહીં, પણ એનો પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. જરૂરથી પ્રતિભાવ આપશો, જેથી કરીને આ ગુજરાતી સાહિત્ય ફોરમનું વટવૃક્ષ છે એની જે ડાળીઓ બધે ફેલાઈ છે પણ એમાંથી નીચે ઉગેલી વડવાઈઓ મજબૂત બને એ માટે તમારા સૌના સાથ સહકારની મને જરૂર છે. તો આવો
આજના વક્તા પંકજભાઈ પુરોહિત એમનો પરિચય આપવા માટે કેતનભાઈ શાહને વિનંતી કરું છું કે જેઓ કેતનભાઈ વ્યવસાય ડેન્ટલ મટીરિયલ્સ તેઓ વ્યવસાય એમનો ડેન્ટલ મટીરિયલ્સનો છે અને તેઓ પણ એમને હમણાં જ કહ્યું તેમ સાહિત્યનો શોખ ધીમે ધીમે કેળવાતો ગયો છે. આમ આપણી પાસે સાહિત્ય રસિકો આડા અવળા ગમે ત્યાંથી મળી જાય છે ખરા. આજે તો મારે પંકજભાઈનો જ આભાર માનવો પડે કે એમને મેં કેતનભાઈ જેવા એક સાહિત્ય રસિક માણસને અમારી સમક્ષ ઉપસ્થિત કર્યા છે. તો આવો કેતનભાઈ, અને તેઓ તો સુરતના છે પાછા, એટલે એમની તો ભાષા પણ આઈ ડોન્ટ થિંક કે સુરતી ભાષામાં બોલશો, છતાં પણ કેતનભાઈને વિનંતી કે તેઓ પંકજભાઈનો પરિચય આપે. સૌને નમસ્તે. નમસ્તે. શ્રી પંકજભાઈ પુરોહિત ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે. આણંદમાં નિવાસ છે. જ્યાં સુધી હું પંકજભાઈને ઓળખું છું, બહુશ્રુત છે, ખૂબ સારા વાચક છે અને એટલે જ કદાચ સારા ચિંતક પણ છે. વ્યવસાયથી ઇન્ડસ્ટ્રીયલ કેબલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાહિત્યની એમની એક સતત અવિરત યાત્રા ચાલુ રહી છે. આ અવિરત યાત્રામાં એમણે કેટલાક પુસ્તકોનું સંકલન કરેલું છે. એમાં એક પ્રખ્યાત ચિંતક છે શ્રી દત્તોપંતજી ઠેંગડી. એમનું વિચાર વિશ્વ 6 ભાગની અંદર છે. એ પુસ્તકોનું સંકલન કર્યું છે. જેમને દત્તોપંતજીને સાંભળ્યા હશે કે વાંચ્યા હશે એમને ખબર છે કે એમને પચાવવું કેટલું અઘરું હોય છે. એ પુસ્તકોનું એમણે સંકલન કરેલું છે. ભગિની નિવેદિતાનું પથ અને પાથેય અને હાલમાં જ જેમની 300મી જન્મજયંતિ ગઈ એવા પુણ્ય શ્લોકા લોકમાતા અહલ્યાબાઈના પુસ્તકોનું એમણે અનુવાદ પણ કરેલું છે. એક પુસ્તકનું શ્રુતિ લેખન એમણે કરેલું છે, એ છે ઘર એ જ વિદ્યાલય. જે વિષય લઈને આપ ચાલી રહ્યા છો એવા જ એક વિષય ઉપર એમણે આનું શ્રુતિ લેખન કરેલું છે. માસિક ઈ મેગેઝિન છે જે વાર્તા વિશ્વ અને મારી સંવેદનાઓ મારી કલમે, એની અંદર સતત એમના નિયમિત એમના લખાણ એમના આવતા રહ્યા છે. ચિંતન રત્નમાલા તથા સ્વત્વ સુવાસ ના સળંગ 108 માળાની ધારાવાહિક એમણે પ્રસ્તુત કરેલી છે, કોઈ પણ જાતના ખંડ વગર. એક વિશેષ પ્રયોગ એમણે કરેલો હતો ગુજરાતના નવોદિત લેખકો માટે. એમની પાસેથી લેખકો મંગાવીને એમને ગ્રૂમ કરવાના અને ગુજરાતને સારા નવા ગુજરાતી ભાષાના લેખકો આપવાનો એક જેને પ્રામાણિક પ્રયાસ એમણે કરેલો હતો. એમાંથી કેટલાક મિત્રોને ઓળખું છું કે એમાંથી પછી આગળ વધીને એમણે અલગ અલગ જગ્યા પર લખવાનું નિયમિત ચાલુ રાખ્યું. પ્રાતસ્મરણ રાષ્ટ્ર પ્રથમના 365 દિવસના 365 પ્રકરણો એમણે લખ્યા છે. સાતત્યપૂર્વકના લખાણ માટે એ મારા માટે જેને કહેવાય કે ખૂબ સારી રીતે પરિચિત છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લાસ માટેના એક ત્રિમાસિક વિચાર મંથન એના એ ચીફ એડિટર રહી ચૂક્યા છે. અને આ બધાની સાથે નાના લેખો, કવિતા, પુસ્તક સમીક્ષા, ચયનિત કેટલીક મૂવીઝ હોય એની સોશિયલ મીડિયા ઉપર સમીક્ષા પણ એ કરતા રહ્યા છે. એમના એરિયા ઓફ ઇન્ટરેસ્ટમાં ફિલોસોફી, નેચર, પ્રવાસ અને માનવીય સંબંધો એ એમના મુખ્ય રસના વિષયો છે. પંકજભાઈ વિશે હું વધારે કહું એના કરતા પંકજભાઈ જયારે બોલશે ત્યારે આપણને બધાને એમના વિશે પરિચય થઈ જ જશે. એટલે વધારે સમય ન લેતા હું પંકજભાઈને વિનંતી કરીશ કે આગળ એ પોતાનો વિષય શરૂ કરે. શ્રી પંકજભાઈ. જી ધન્યવાદ કેતનભાઈ, ધન્યવાદ કોકિલાબેન અને ટીમ GSF. આ વિષય મૂકવાની વાત જ્યારે આવી કે વિષયનું ટાઇટલ શું રાખીશું, અને આદરણીય કોકિલાબેને એક નામ સરસ સૂચ્યું કે ભગવાનની ટપાલ. પુસ્તકનો પરિચય તો કરવો છે, પણ એક વિચાર. તરત મને ક્લિક થયું કે એક વિચાર. આ પુસ્તક વિચાર તો આપે છે, અને એક વિચાર આપે છે. એક એવો વિચાર આપે છે કે એમાંથી આપણે ઘણા નવા સરસ બીજા વિચારો એમાંથી ઉદ્ભવી શકે. એટલે એક વિચાર આપવાનું કામ આ પુસ્તક કરે છે. આમ તો નાની પુસ્તિકા છે અને પુસ્તકનું નામ છે ભગવાનની ટપાલ, સહજ
અનુભૂતિના અણસારા. તો એટલે મારું ધ્યાન જ્યારે હું પુસ્તક ખરીદતો હતો, ઘણા વર્ષો પહેલા મેં પુસ્તક ખરીદ્યું, ત્યારે મારું ધ્યાન અનુભૂતિ શબ્દ ઉપર ગયું કે આપણે અનુભવ અને અનુભૂતિ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે, આપણે સમજતા નથી. પણ ક્યારેક કેટલીક અનુભૂતિ એવી હોય છે કે એ અનુભવ નથી હોતો. તો અને પછી હમણાં હવે જયારે પુસ્તકનો પરિચય, તે વખત તો રસ પડ્યો અનુભૂતિ શબ્દ ઉપર, એટલે પુસ્તક ખરીદી લીધું. અને હવે આ પરિચય, વિસ્તૃત પરિચય આપવાનો થયો એટલે મને જરા આ શબ્દમાં વધારે ઊંડા ઉતરવાની ઈચ્છા થઈ. એટલે ભગવદ્ ગોમંડલનો મેં જરા રેફર કર્યું. એમાં એવું લખ્યું છે, બે અનુભવ અને અનુભૂતિ એ બેને ડિફરન્શિએટ કેવી રીતે કરી છે. તો અનુભવ એટલે શું? એ કંઈક કરવાથી, જોવાથી, અભ્યાસથી, અવલોકનથી કે પરિચય પડવાથી થયેલું જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન. અને અનુભૂતિને ભગવદ્ ગોમંડલ, આપણે ગુજરાતી લોકો માટે એક સારામાં સારો ઓથેન્ટિક શબ્દકોશ ભગવદ્ ગોમંડલ છે. તો અનુભૂતિને ડિફાઇન કરે છે ચેતના. એટલે આ એક ચેતનાના સ્તરની વાત થતી હોય તો એમાં એ કેટલી ગહનતા સુધી ગઈ હોય. પણ આ પુસ્તકની સારી બાબત એ છે, હું પહેલા એક અનુભૂતિની નાનકડી વાત કરી લઉં કે ધારો કે નર્મદાજીનો પરિક્રમા કરીને કોઈ આવ્યો છે, એ પરિક્રમા વાસીને આપણે એના પરિક્રમા વિશે પૂછીએ તો એના અનુભવો કે ભાઈ ક્યાંક આવું ભોજન મળ્યું, ક્યાંક આવો રાતવાસો મળ્યો, ગામવાસીએ આવી સેવા કરી, પગચંપી કરી, એ બધા એના અનુભવોનું કથન કરે. પણ જ્યારે આપણે જે એક લોકોક્તિ સાંભળી છે કે ભાઈ પરિક્રમા કરનારને માં રેવા સાક્ષાત દર્શન આપે છે, તો એના વિશે પૂછીએ. મારો અનુભવ છે, મેં આવું કેટલા લોકોને પૂછ્યું છે. એ પૂછે ને તો એની પાસે બોલવા માટે શબ્દ ના હોય. એમ ક્યારેક એવું થાય કે એની આંખમાં જળજળી આવી જાય. ભાષાનો વિદ્વાન હોય પણ એ વર્ણવી ના શકે કે આ અનુભૂતિ શું હતી મારી. આપણે પૂછીએ ભાઈ આવા કોઈ દર્શન તને થયા હતા, માતાજીનો સાક્ષાત્કાર થયો તો કોઈ બાલિકા સ્વરૂપે વગેરે? તો ઘણા બધા લોકોને એવું થયું કે બોલી ના શકે. તો આ એક અનુભૂતિ એટલે કે જે ચેતના જ્ઞાન, જે પેલું અનુભવ છે પ્રત્યક્ષ જ્ઞાન છે, અનુભૂતિ એ ચેતનાના સ્તરનું જ્ઞાન છે. અને મેં કહ્યું કે એક વિચાર એમાંથી ઘણા વિચાર આવે. તો આવી આખી 23 પ્રકારની અનુભૂતિની ગુણવંતભાઈએ આ પુસ્તકમાં ચર્ચા કરી છે, છણાવટ કરી છે. પુસ્તકનો એકદમ સંક્ષિપ્તમાં પરિચય આપું તો આપણે ક્યાંક ઇન્સ્પિરેશનલ લેક્ચર સાંભળતા હોઈએ, મોટિવેશનલ, ફિલોસોફિકલ, તો એવું થાય કે વક્તાની વાકપટુતા એવી હોય કે આપણને આમ 1-2 દિવસ તો માથા ઉપર એનો જાણે નશો રહે, બધું સુધારી દઈશું એવું લાગે આપણને, આપણું જીવન કે આપણું સરાઉન્ડિંગ. આ પુસ્તકનો ટાઇટલમાં જે છે સહજ અનુભૂતિના અણસારા. તો પુસ્તકની ભાષા એવી છે, કોઈ એવી શબ્દપટુતા આમાં નથી કે ખાલી તમને 1-2 દિવસ એનો જરા નશો રહે ને પછી ઉતરી જાય. આમાં વાતો એવી રીતે મુકાઈ છે, એવી સરળતાથી મુકાઈ છે, એવી સહજ રીતે મુકાઈ છે કે હૃદય શ્વાસરી ઉતરી તો જાય અને ત્યાં ટકે. એટલે અને આવી આખી 23 પ્રકારની અલગ અલગ અનુભૂતિની વાત કરી છે. આપણા સમયની મર્યાદાને ધ્યાનમાં લઈને શક્ય હશે એટલી હું અહીંયા પ્રસ્તુત કરીશ. પ્રસ્તાવનામાં ગુણવંતભાઈ એવું લખે છે કે ખડખડ વહેતા ઝરણાના કાંઠે ઉભેલા માણસના મનમાં દુષ્ટ વિચાર આવી શકે ખરો? જ્યાં પવિત્રતા છે ત્યાં મંદિર હોવાનું જ. એટલે પવિત્રતા કોઈ સ્થળ વિશેષની હોશિયારી નથી હોતી. પવિત્ર સ્થાન એટલે એવું સ્થાન કે જ્યાં માણસને ભગવાનની ટપાલ મળે. એ ટપાલ મળે એ માટે 2 બાબતો જરૂરી, એકાંત અને મૌન. પ્રકૃતિ સાથે મૈત્રી કેળવવી હોય તો વિસ્મયની જરૂર પડે, અને બધા જીવો એટલે સૃષ્ટિના બધા જીવોની વાત છે, એની સાથે મૈત્રી કેળવવી હોય તો કરુણાની જરૂર પડે. એક સરસ શરૂઆતમાં નાનકડી કવિતા પ્રકારનું લખ્યું છે ભગવાનની ટપાલના સંદર્ભમાં. કવિતાનું ટાઇટલ છે સહજ સમીપે. એમાં લખે છે કે ભગવાનની ટપાલ સૌને મળે છે અને સતત મળે છે. એ ટપાલ આપણને આપણા માહિલા દ્વારા મળતી રહે છે. માહિલાના અવાજની અવગણના એ જ ખરી નાસ્તિકતા છે. ટપાલ મોકલનારને આપણે જોયો ના હોય કે જાણ્યો પણ ના હોય, ટપાલ તો મળતી જ હોય છે. ક્યારેક તો ટપાલ મોકલનારો અંતર્યામી મળશે એવી એ શ્રદ્ધા એ જ ખરી આસ્તિકતા છે. સહજ હોવું એટલે જ ભગવાનની સમીપે હોવું, અને એની સમીપે હોવું એટલે સ્વસ્થ હોવું. એક આવી સરસ કવિતા સાથે એમણે પ્રસ્તાવના મૂકી છે. અંતમાં એમણે એવું લખ્યું છે કે પૂરી સભાનતા સાથે પ્રકૃતિને નિરખવી અને પોતાની ભીતરમાં રહેલી ચેતના સાથે આસપાસ જોવા મળતી, સાંભળવા મળતી, સ્પર્શવા મળતી,
સૂંઘવા મળતી અને અનુભવવા મળતી ચેતનાનો સ્વર મેળવવાની મથામણ કરી, એ જ ભગવાનને પામવા માટેની જીવન સાધના છે. અને આટલી પ્રસ્તાવના લખ્યા પછી જે મેં કહ્યું એમાં અલગ અલગ 23 પ્રકારની અનુભૂતિના પ્રકરણો શરૂ થાય છે. પહેલું પ્રકરણ છે હૃદયાનુભૂતિ. પણ એ પ્રકરણ કરતા પહેલા એક બીજી પાછળ કવિતા પ્રકારનો એક સંદેશ છે. મેં પીપીટી બેનને આપી છે. આજે રિંકી બેનને જરા તકલીફ લેવી પડશે, મારામાં એ પીપીટી ઓપરેટ નહીં થઈ શકી. રિંકી બેન, પીપીટી શેર કરી શકશો પ્લીઝ? હા, નેક્સ્ટ આના પછી નેક્સ્ટ નહીં, આના પહેલા નહીં, બેક. હા, આ પુસ્તકનું પાછળનું પેજ છે, પણ અહીંયા મેં પીપીટીમાં એટલા માટે એડ કર્યું કે આપણે વાંચી શકીએ. એમાં એ લખે છે કે સૂર્ય રોજ આપણને જીવન નામની ટપાલ પહોંચાડે છે, પર્વતો અસંખ્ય નદીઓ દ્વારા માતૃત્વ પહોંચાડે છે, અને પુષ્પો સુગંધ પહોંચાડે છે. પાંદડે પાંદડે પરમેશ્વરના હસ્તાક્ષરમાં લખાયેલી ટપાલ માણસને પહોંચતી જ રહે. ભગવાનની ટપાલ વાંચવાની ફુરસત આપણી પાસે છે ખરી? એટલે એક પ્રકારે આપણને ઢંઢોળે છે. અને પછી આજે અનુભૂતિની વાત શરૂ થાય છે. નેક્સ્ટ પ્લીઝ. પહેલું પ્રકરણ છે હૃદયાનુભૂતિ. એની શરૂઆતમાં એવું લખે છે કે આપણી છાતીના પોલાણમાં ડાબી બાજુએ સતત ધબકતા હૃદય નામના સ્નાયુપંપની આ વાત નથી. હૃદયની વાત છે. આપણી ભારતીય પરંપરામાં હૃદય એટલે માણસના અંતરાત્મા, કોન્શિયન્સ તરીકે ઓળખાયું છે. ઉપનિષદોમાં અનેક સ્થાને હૃદયનો મહિમા થયો છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે હૃદય નહીં સત્યમ જાનતી, સત્યને પામવાનો માર્ગ માણસના હૃદયમાંથી પસાર થતો હોય છે. અને હૃદય એના માલિકને કદી ખોટી વાતમાં ટેકો નથી આપતું. અને હૃદયના અવાજનો અનાદર કરવો એ જ અધર્મના માર્ગ પર ચાલવા બરાબર છે. એટલે એક નાનકડો દાખલો લઈએ. હૃદય રામ ભગવાનનું પણ હતું, રાવણનું પણ હતું. હૃદયનો જે સૂક્ષ્મ અવાજ છે એ રામ ભગવાને સાંભળ્યો, એ ધર્મના માર્ગ ઉપર ચાલ્યા. અને રાવણને જેમ કુંભકર્ણ સલાહ આપતા હતા કે મંદોદરીએ સલાહ આપી હતી, એવી એના હૃદયે પણ એના માલિકને એટલે કે રાવણને સલાહ આપી જશે. પણ રાવણે એ અવાજને અવગણ્યો, એટલે એ અધર્મ થયો. એટલે આપણા હૃદયના અવાજનો અનાદર કરવો એ અધર્મના માર્ગ પર ચાલવા જેવું છે. આધ્યાત્મવાદી હોવું એટલે આપણા અંતરાત્માને અનુસરવું. અને આપણો અંતરાત્મા હંમેશા, જે મેં અહીંયા લખ્યું છે, અંતરાત્મા પ્રદૂષણથી પર હોય છે. જે કશું સહજ હોય એ નિરપવાદપણે નિર્દોષ હોય છે, અને જે અસહજ હોય એ નિરપવાદપણે દોષયુક્ત હોય છે. એટલે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સહજ કર્મ દોષયુક્ત હોય તો એને છોડવું નહીં. સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજેત. એટલે આવું કહેવા પાછળનો ભગવાનનો આશય એ જ કે સહજ કર્મ બહારથી આપણને દોષયુક્ત લાગતું હોય તો એ અંદરથી દોષમુક્ત જ હોય. અને આપણું જીવન અત્યારે એવું થયું છે કે આપણે વ્યવહારુ, પ્રેક્ટિકલ બહુ થવું પડે છે, થઈ જઈએ છે, પરિસ્થિતિને સરેન્ડર થઈ જઈએ છે. તેવા વ્યવહારુ જ્યારે બનીએ ને ત્યારે માણસ હૃદયની જે અનુભૂતિ છે એનો એક પ્રકારે પ્રસાદ છે એ આપણે ચૂકી જઈએ છીએ. એના પછી એક બીજી અનુભૂતિની વાત કરે છે નેક્સ્ટ, બીજા પ્રકરણમાં. એટલે આ પ્રકારની જે અનુભૂતિ છે જે સૂક્ષ્મ સ્તરે થતી હોય છે, જે આપણને એક ચેતના આપતી હોય છે. આવી બધી વાતોની એવી છણાવટ કરી છે, બહુ સરળ ભાષામાં કરી છે કે વાંચતી વખત આપણને એનો આમ કોઈ ભાર ના વર્તાય. વિસ્મનાય એટલે આજે નીચે મેં કૌંસમાં લખ્યા છે ને, ચેપ્ટરના નામ છે આછું અંધારું, આછો ઉજાસ. એમાં એ લખે છે કે રોજ સવાર પડે છે, પથારીમાં પડી રહેલો માણસ આળસ મરડતો રહે છે, અને જે જાગી ગયેલો માણસ છે પૂર્વાકાશમાં ઉગી રહેલા વિસ્મયને નિહાળતો રહે છે. પ્રત્યેક સવારે થતો સૂર્યોદય ખરેખર વિસ્મયોદય ગણાય. આ એમના શબ્દો છે. કાન સરવા કરીને સાંભળીએ તો સમજાય કે પંખીઓનો કલરવ પણ એક પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિ છે. નાની નાની ચાંચમાંથી આછા અજવાળું જે આવતું હોય એને આવકારનારા ઉદ્ગારો પવનમાં વહેતા થાય છે. અને એવા અનેક ઉદ્ગારો, અનેક પક્ષીઓ ભેગા થઈને એમનો જે ઉદ્ગાર કાઢે
એ અનેક ઉદ્ગારો ભેગા મળીને જે સંગીતી એટલે કે સ્વરોની સંવાદિતા એનું સર્જન કરે છે, એને લોકો કલરવ, આપણે એને કલરવ કહીએ છીએ. પંખીડાનો કલરવ થયો એટલે આછું અંધારું અને આછું અજવાળું એનું જે દિવ્ય સંવનન ચાલતું હોય છે, એ ક્ષણોમાં એ કલરવ આપણા કાને પડે છે. ત્યારે સૂર્ય ઉગવાની તૈયારીમાં હોય છે. એટલે આપણે કાન માળીને એ વિસ્મય સાંભળ્યું, પંખીડાના કલરવનું વિસ્મય. પછી વિસ્મય નિરખવાની વેળા આવે છે, એટલે કે જે સૂર્ય ઉગે છે ત્યારે જે રંગોની આભા થતી હોય છે. અને આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ વિચારોમાં, કામમાં, આપણા શેડ્યુલમાં, ટાઈમમાં, કે ક્યારેય, આજે મેં અત્યારે અહીંયા લખ્યો છે, પુસ્તકમાં લખેલું છે કે રોજ આપણે એકવાર પોતાની જાતને પૂછવા જેવો પ્રશ્ન છે કે હું સતત કામમાં રોકાયેલો રહીને ખરેખર કઈ મૂલ્યવાન ચીજ પામવા ઈચ્છું છું. એટલે જે વિસ્મય અનુભૂતિ છે એ માનવીના અધ્યાત્મનું ઉદ્ઘાટન છે. અને વિસ્મય જાળવી રાખવું એ શૈશવ એટલે કે બાળપણ જાળવી રાખવા બરાબર છે. કુતૂહલ વૃત્તિ, વિસ્મય. અને જે માનવી પોતાનું બાળપણ જાળવી રાખવામાં સફળ રહે ને એને ભક્ત કહે છે. એટલે અને પાછો કૃષ્ણ ભગવાનને ભક્તો માટે પક્ષપાત છે. એટલે ગીતામાં એ કહે છે કે નમે ભક્ત પ્રણશ્યતિ. આના પછીનું ત્રીજું પ્રકરણ છે. આમ દરેક પ્રકરણમાં આવી નાની નાની છણાવટ છે. કોઈક સારા વિચારકોના કોટ છે, એમાં ઉપનિષદોના સંદર્ભો ટાંક્યા છે, પણ એ એવી રીતે મૂકેલા છે કે આપણને એ મેં કહ્યું એમ ફિલોસોફીનો ભાર ના લાગે કે આપણે કોઈ આ બહુ અઘરું પુસ્તક વાંચી રહ્યા છે. આમ તો જોવા જઈએ તો ખરેખર નાની પુસ્તિકા છે, પણ ગાગરમાં સાગર જેવી છે. ત્રીજું પ્રકરણ છે ક્ષણાનુભૂતિ, એટલે ક્ષણની અનુભૂતિ. એનું ટાઇટલ એવું છે કે તમારી સાથોસાથ ચાલતો ત્રીજો પુરુષ. આમાં આ વિષયના પ્રવેશમાં એમણે એટલી હળવાશથી વાત કરી છે, પણ બહુ લોજિકલ કરી છે. તર્ક એવો આપ્યો છે કે મહાસાગર ભલે અતિ ગહન અને વિશાળ હોય, પરંતુ આખરે તો એ અસંખ્ય જળબિંદુઓનો બનેલો છે. એટલે જળબિંદુ એટલે એની બિંદુતા અને વિશાળતા, એના વચ્ચે એક અતૂટ અનુબંધ રહેલો છે. હિમાલય ગમે એટલો વિરાટ હોય તો એ દ્રવ્યના અસંખ્ય કણોનો બનેલો છે. એટલે હિમાલયની હિમાલયતા એ પણ આખરે તો કણકણના સરવાળાની સંપ્રાપ્તિ છે. પૃથ્વી પર પ્રત્યેક સળગતા દીવાની જ્યોત આખરે તો સૂર્યનું સંતાન છે. હવે એ વિષયમાં દાખલ થાય છે કે કાળ અનાદિ છે અને અનંત છે. એટલે આપણને ખબર નથી કે આ ક્યારથી શરૂ થયું અને ક્યાં સુધી ચાલશે, એટલે અનંત છે. શરૂ ક્યારથી થયું ખબર નથી, એટલે અનાદિ છે. પરંતુ આખરે તો એ અસ્ખલિત ક્ષણ પ્રવાહ છે, ક્ષણોનો જ બનેલો છે. અને એ ક્ષણ પ્રવાહ શાશ્વત છે. એની શાશ્વતી પણ ક્ષણ બિંદુઓની જ અહોનિશ લીલા છે. અને પરમેશ્વર લીલા પુરુષોત્તમ છે. આપણે નિહાળીએ કે ના નિહાળીએ, પણ સૃષ્ટિમાં સતત ક્ષણ પ્રવાહ ચાલતો જ હોય છે. એનાથી આગળ ખૂબ સરસ વાત મૂકે છે કે સરિતાનું સૌંદર્ય એના ખડખડ વહેતા પ્રવાહમાં રહેલું છે. ક્ષણ સરિતા, એનું સૌંદર્ય પણ એના વેણમાં રહેલું છે. ક્ષણો વહેતી રહે છે, એનું સૌંદર્ય છે. અને જે આ ટાઇટલ છે એના રેફરન્સમાં છેલ્લે એવું કહે છે કે સાચા સાધુ હોય ને એમને એવી પ્રતીતિ થાય છે કે ક્ષણે ક્ષણે એની સમીપે પરમેશ્વર છે. સાધુને એવું લાગે જ કે ભાઈ મારી સાથે પરમેશ્વર છે. અને ક્ષણની સાર્થકતા, જે આપણે ક્ષણાનુભૂતિની વાત કરીએ છીએ ને, એ આવી પ્રતીતિમાં રહેલી છે. આપણને કોઈક આવી પ્રતીતિ થાય અને જીવનમાં કોઈ ક્ષણો આવી થોડીક મળી જાય ને તો એ ઘણું. એના પછી એમણે શબ્દ વિશે, શબ્દની અનુભૂતિ વિશે વાત કરી છે ચોથા પ્રકરણમાં. નેક્સ્ટ પ્લીઝ. આ શબ્દાનુભૂતિ એટલે શું? એટલે આપણો અનુભવ ક્યારેક છીછરો હોય, પણ અનુભૂતિ સાથેની અંદરની જે એકરૂપતા છે એનું ઊંડાણ જોડાયેલું હોય છે. એટલે શબ્દ વિશે એવું કહેવાય છે કે જેવું માણસનું શીલ, એનું ચારિત્ર્ય, એવો એનો શબ્દ. બે માણસો એક જ વાત કરે તો જે માણસ પાસે શબ્દ શક્તિ છે એની વાત પ્રભાવશાળી સાબિત થાય. અને આપણો અનુભવ પણ એવું કહે છે કે જયારે આપણે જુઠ્ઠું બોલીએ છીએ ને ત્યારે આપણી વાણી પ્રભાવહીન બની જાય છે. આપણને જુઠ્ઠું નાનું મોટું ક્યારેક બોલવું પડ્યું હશે, તે બોલતી વખતનો આપણો અનુભવ યાદ કરીએ આપણે કે પ્રભાવહીન બની જ જાય આપણી વાણી. અને જે શબ્દાનુભૂતિની જે એક ઋષિ પ્રકારની કક્ષા છે ત્યાં ભલે આપણે ના પહોંચીએ, પણ વ્યવહારમાં વારંવાર જે સહજ અનુભૂતિ થતી હોય છે એ એળે ના જાય. અને આપણા રોજિંદા વ્યવહારમાં તો જે શબ્દાનુભૂતિ છે એ જ આપણા માટે સત્યાનુભૂતિ. એટલે અંગ્રેજીમાં આપણે સામા માણસને એવું કહેવાય છે કે પ્લીઝ કીપ યોર વર્ડ.
વ્યવસાય કરતા લોકો પણ સોરી ઉઘરાણી કરતા હોય છે કે કહે છે કે ભાઈ તમે તમારું કમિટમેન્ટ તો જાળવો, તમારો શબ્દ તો જાળવો. આ શબ્દાનુભૂતિ છે. એના પછી એક સરસ જે અનુભૂતિની વાત છે, આ સ્તરની આવે તો જરા મજા આવે આપણને સાંભળવાની, સમજવાની. દિવ્યાનુભૂતિ, અને પછીનું પ્રકરણ છે દિવ્યાનુભૂતિ. વાન ડાયર નામના વિચારકનું આ વાક્ય છે કે આપણે એટલા દિવ્ય છે કે માગી શકીએ છીએ, અને એટલા મહત્વના છે કે પામી શકીએ છીએ. આપણે જે માગીએ પામી શકીએ. આમાં લખ્યું છે દિવ્ય એટલે શું? તો દૈવી, અદ્ભુત, પ્રકાશમાન, સુંદર એટલે દિવ્ય. આ અદ્ભુતને નિરખીને ધન્ય થવું ને એ અધ્યાત્મ. ધન્ય થઈને અહંકાર શૂન્ય થવું એ જ્ઞાન. અને અહંકાર શૂન્ય થઈને નમન કરવું એ ભક્તિ. મારા પિતાજી હંમેશા એક વાત છે ને બહુ ભાર દઈ મને કહેતા હતા કે 4 વસ્તુઓ પચાવી જાણવી. આપણે બ્રાહ્મણ કુળમાં જન્મ થયો છે, બ્રાહ્મણ ભાઈ નહીં બનવાનું, બ્રાહ્મણ રહેવાનું. તો બ્રાહ્મણે ખાસ શું 4 વસ્તુનું ધ્યાન રાખવું? મારા પપ્પા મને વારંવાર સતત અમને કહેતા હતા કે 4 વસ્તુ પચાવી જાણવી, એનો અહંકાર મગજ પર ક્યારેય ચડવા નહીં દે. એ 4 વસ્તુ શું હતી? તો જ્ઞાન એટલે વિદ્યા, આનો અહંકાર ક્યારે ચડવા નહીં દેવો. બીજું છે ધન, ધન આવી જાય એટલે આ કશુંક આપણે મેળવીએ અથવા પ્રાપ્ત થયું હોય તો આપણને આ અહંકાર ચડી જાય. ત્રીજું છે રૂપ, રૂપનો પણ અહંકાર ચડે. અને સત્તા. આ 4 વસ્તુમાં બહુ જ સતર્ક રહેવું. અને ઈશ્વરની સામે જાઓ ને ત્યારે અહંકાર શૂન્ય થઈને ના જાઓ, બધા અહંકાર તમે ઉતારીને ના જાઓ તો એ ભક્તિ નથી. આપણને એવું લાગે કે હા હું મંદિરમાં ગયો, મેં દર્શન કર્યા વગેરે, પણ એ ભગવાનની ભક્તિ નથી જ્યાં સુધી આ અહંકાર આપણા મન ઉપર ચડેલો હોય. અને નમનની ભાવનાથી કર્મો કરવા એ કર્મયોગ. આમાં આગળ વધતા ગુણવંતભાઈ એવું કહે છે કે આકાશમાં ગણ્યા નહીં એટલા બધા તારલા ટમટમે છે, અને લગભગ એવડી મોટી જ સંખ્યામાં આપણા શરીરમાં કોષ છે. એકદમ માઇક્રોસ્કોપથી પણ કદાચ જ જોઈ શકાય એવા કોષ છે. અને પ્રત્યેક કોષ એનું કર્તવ્ય બજાવતો રહે છે ત્યાં સુધી આપણે જીવીએ છીએ. આ બહારની સૃષ્ટિ, આકાશના તારાની વાત, અને અંદરની સૂક્ષ્મ સૃષ્ટિ, એના અંગે વિચારવાનું રાખીએ ને તો પાપ કરવાનું મુશ્કેલ બની જાય. અને પાપ કરવાનું મુશ્કેલ બની જાય એટલે દિવ્ય જીવન, એ આપણી દિવ્ય અનુભૂતિ. સોરી. એના પછી એક અનુભૂતિ મૂકે છે રુજુતા અનુભૂતિ. આમાં સરસ શરૂઆતમાં એવું લખ્યું છે કે સરયુ નદીના જળ ખળખળ વહી રહ્યા હતા, અને એ વહેતા જળની ખળખળતા દ્વારા નદીની નિખાલસતા પ્રગટ થતી જણાય. સરયુના કિનારે આવેલી એક મજાની પર્ણકુટીમાં જ્ઞાની મહાત્મા રહેતા હતા. એક દિવસ પરદેશની યુનિવર્સિટીમાં ભણીને પોતાના દેશ પાછા ફરેલો એક તેજસ્વી યુવાન આવ્યો. સોરી. અને મહાત્માને બહુ વિનયપૂર્વક પૂછ્યું કે મહારાજ, રામાયણના યુગમાં તમને પસંદગી આપવામાં આવી હોય તો તમે શું બનવાનું પસંદ કરત, સબરી કે વિશ્વામિત્ર? એટલે પેલા જ્ઞાની મહાત્મા હતા, એમણે થોડો વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો કે મને છે ને સબરી થવાનું વધારે ગમે, કારણ સબરી પાસે રુજુતા હતી. કૃષ્ણ ભગવાન ધર્મના રક્ષક હતા, તો સ્વાભાવિક રીતે એમનો પક્ષપાત ખરેખર યુધિષ્ઠિર માટે હોવો જોઈએ, ધર્મરાજા માટે હોવો જોઈએ. યુધિષ્ઠિર માટે આદર હતો, પણ અર્જુન પ્રત્યે પક્ષપાત હતો. કેમ? કારણ કે અર્જુનની એક રુજુતા, એક એનો વિશેષ સ્વભાવ હતો. અર્જુન સ્પષ્ટતાથી કે છે કે ભાઈ કાયરતાથી જેનો સ્વભાવ દૂષિત થયો છે, કાર્પણ્ય દોષો બહત સ્વભાવ, એવો હું તમને પૂછું. એટલે અર્જુન આમ આપણા બધાનો પ્રતિનિધિ હોય છે ને એવી રીતે પૂછે છે, કાયરતાથી મારો સ્વભાવ દૂષિત. એ જે એના મનમાં લાગ્યું એવો પ્રગટ થઈ જાય છે. એટલે જેવા હોય એવા પ્રગટ થઈ જવું એ ખરેખર ઉપલબ્ધિ છે. આગળ એક બીજું લોજિક મૂકે છે કે બીજાને છેતરવાની માણસની ક્ષમતા વધી જાય ને એવો સમાજ કદી સ્વસ્થ ના હોય છે. રુજુતા અનુભૂતિ મનની અવસ્થા છે ને એમાં સહજનું સંગીત છે. રુજુ મનુષ્ય માટે સત્યાચરણ પ્રયત્ન સાધ્ય હોય છે. મારા બેકગ્રાઉન્ડમાં ફટાકડાનો અવાજ આવે છે, ડિસ્ટર્બન્સ વધારે નથી લાગતું ને? ના નથી લાગતું. જી જી. એના પછીનું એક પ્રકરણ છે સુખાનુભૂતિ. અનુભૂતિ આવી ઘણી બધી હોય ને, પુણ્યાનુભૂતિ, પાપાનુભૂતિ, સુખાનુભૂતિ. એમાં પણ
આવી નાની નાની વાર્તાઓ કે ઘટનાઓ કે પ્રસંગોથી જ લગભગ બધા પ્રકરણોની શરૂઆત થાય છે. એમાં લખે છે કે પોતાના ધર્મથી સુખની શોધમાં દરરોજ કીડીબાઈ નીકળી પડે અને કીડીબાઈની ભીતર રડાર જેવું કશુંક દિશાસૂચક યંત્ર પડેલું હોય છે. એની મદદથી કીડીબાઈ સતત યોગ્ય દિશામાં લાંબો લાંબો પંથ કાપીને આપણા ઘરના રસોડાના પ્લેટફોર્મ પર વેરાયેલા ખાંડના દાણા સુધી પહોંચી જાય છે. આ કીડીબાઈની નાતનું સર્વમાન્ય વળગણ જેને કહીએ ગળપણ છે. આમ પ્રત્યેક જીવ સતત સુખની શોધમાં હોય છે. મનુષ્ય પણ એમાં અપવાદ નથી. સુખ આપણે પણ શોધતા હોઈએ, પણ એક તફાવત છે અને બહુ મોટો છે. કેવળ અને કેવળ મનુષ્યને એવો પ્રશ્ન થાય છે કે સુખ એટલે શું? કવિ દુલ્લા કાગ એવું કહેતા હતા કે આજનો માણસ સુખી થવા હાટું દુઃખી થતો રહે છે. આ સુખ પામવાની ઝંખના એ અધ્યાત્મ વિરોધી બાબત નથી. સુખની ઉપેક્ષા પણ ના હોય, પણ સુખની સમજણ તો જરૂરી છે. છીછરું સુખ અને ટકાઉ સુખ એ બે વચ્ચેનો તફાવત છે, અને તફાવત અવગણી શકાય એવો નથી. બહુ એક નાનકડો દાખલો આપો કે એક બસમાં બહુ ભીડ છે અને બસ શરૂ થઈ ગઈ, તમે દોડતા જઈને બસ પકડી લીધી, ભીડમાં ગમે તેમ જગ્યા કરીને તમે સીટ મેળવી લીધી, તો તમને એક સુખ મળશે કે હા ચલો મને સીટ મળી ગઈ. એક પ્રેગ્નન્ટ લેડી ઊભી છે અને એ ચિંતામાં છે, ભીડમાં જરા ભીસાય છે. એને જોઈને તમે તરત ઊભા થઈ જાઓ છો, તમારી સીટ આપી દો છો, ભલે ઘણે દૂર જવાનું છે પણ તમે જોઈ નથી શકતા. તો આ ટકાઉ સુખ કહેવાય. એટલે જે આગળ પ્રકરણનું નામ એવું છે કે ટેકનોલોજી એટલે સગવડોલોજી. એમાં છેલ્લે લખ્યું છે કે ભાઈ સગવડ દ્વેષ ના હોય, સગવડ દ્વેષથી તો બચવું, પણ માત્ર આપણે સગવડ આગળ જ અટકી જવું એ પણ ઠીક નથી. એક આલ્ફ્રેડ નોર્થ કરીને વિચારકનો કોટ એમને ટાંક્યું છે કે વિચારો જીવનના ધસમસતા પ્રવાહમાં ક્ષુલ્લક બની જાય ને એ પહેલા તેમને યોગ્ય સન્માન આપો. આપણા વિચારોને સન્માન આપવાની વાત છે. એટલે જે આ સુખની વાત છે એમાં એવું છે કે અન્ય માટે કશુંક જતું કરનારને જે સુખ પ્રાપ્ત થાય ને, જેમ એક પેલો નાનકડું ઉદાહરણ, એ વધારે ટકાઉ હોય છે. બીજા માટે જે ઘસાઈ છૂટે એ માણસ જે પામે છે ને એનો અંદાજ લોભિયા માણસને ના આવે કે આ માણસને શું મળ્યું. એને કદાચ હાંસી પાત્ર પણ લાગતું હોય લોભિયા માણસને, પણ જે ઘસાઈ છૂટ્યો હોય ને એ જાણતો હોય કે મને કેટલું સુખ મળ્યું. આમાં એક છાંદોગ્ય ઉપનિષદને જે મૌલિક સુખ મીમાંસા થઈ છે એનું એક નાનકડું સુભાષિત નાખ્યું છે છેલ્લે. યોવે ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. એટલે સુખ વિશાળતામાં રહેલું છે, પામરતામાં નહીં. હું મારું એટલું કરીને બેસી રહીએ એમાં સુખ નથી. આ છાંદોગ્ય ઉપનિષદે એની સરસ મીમાંસા કરી છે, એનો ખાલી અહીંયા એક કોટ ટાંક્યું છે. સુખાનુભૂતિ સાથે સાથે દુઃખાનુભૂતિ પણ જોઈ જ પડે. આના પછીનું પ્રકરણ એમને લીધું છે દુઃખાનુભૂતિ. આ પ્રકરણનું ટાઇટલ આવું છે કે નિયતિ રામને પણ ન છોડે. બહુ ઝડપથી આપણે રામના જીવનના 4 પ્રસંગો યાદ કરી લઈએ. દુઃખ ભગવાન રામને નથી છોડતું. કેવા પ્રસંગો? રાજ્યાભિષેક થવાનો હતો તો એ દિવસે એમને વનવાસમાં જવાનું થયું. વનવાસ એટલે પાછો નાનો અમથો ને 14 વર્ષ. વનવાસ પૂરો થવા આવ્યો, 13 વર્ષ કાઢ્યા ત્યારે સીતાજીનું અપહરણ થઈ ગયું. લંકા વિજય કરીને સીતાજીને લઈને પાછા આવ્યા. રામ રાજ્ય સ્થપાવવાનું હતું તો તરત સીતાજીનો ત્યાગ કરવાનો હતો. અને અંતમાં વાલ્મીકીએ પ્રયત્ન કર્યો અને સીતાજીને પાછા લઈને આવ્યા અયોધ્યામાં. સીતાજીને સાથે રહેવાનું થયું ત્યારે સીતાજી ધરતીમાં સમાઈ ગયા. વિચાર કરો, રામ ભગવાન ઉપર દુઃખ એટલે આપણે દુઃખના રડીએ છીએ, આ તો સાક્ષાત ભગવાન હતા. એટલે આ જે આમાં લખ્યું છે કે જે ચીજની આપણે તૃષ્ણા નથી રાખી એ ચીજ આપણા દુઃખનું કારણ બનવાની તાકાત જ ગુમાવી દેશે. અને ક્યારેક આપણે મનને જે ઢંઢોળે ને આમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, સરસ સહેલી ભાષામાં પૂછ્યા છે કે જેની ઈચ્છા રાખીએ કાયમ ઈચ્છનીય હોય છે ખરું? જેની પ્રાપ્તિ આપણી તૃષ્ણાને જગાડે છે, પ્રાપ્તવ્ય હોય છે ખરું? અને જેનું આપણે મન ઘણું મૂલ્ય હોય એ ખરેખર મૂલ્યવાન હોય છે ખરું? છેલ્લે એવું લખે છે કે ઈચ્છા પૂર્તિ માટે સતત મથવું એ કામદાર વૃત્તિ છે. સુખનો સહજ સ્વીકાર એ કારીગર વૃત્તિ છે અને સાક્ષી ભાવે દુઃખનો વૈરાગ્યપૂર્ણ સ્વીકાર એ કલાકાર વૃત્તિ છે. આવી અનેક અનુભૂતિઓની વાત કરી છે, આપણે થોડુંક ઝડપથી જ આગળ વધીએ છીએ.
આના પછી છે કરુણાનુભૂતિ. ભગવાન બુદ્ધને સંબોધિ પ્રાપ્ત થઈ નિર્વાણ, અને એક ક્ષણે એમના મોઢામાંથી ઉદ્ગાર નીકળેલા, તથાગતના મોઢામાંથી, કે અમૃતના દ્વાર ખુલી ગયા છે. મતલબ એમને તો જાણે મોક્ષ મળી ગયો હતો, એ સ્થિતિએ પહોંચી ગયા હતા, પણ છતાં એ નિર્વાણની અવસ્થા સુધી પહોંચીને પાછા આવ્યા. કેમ? તો માનવતાની માવજત માટે. આ એમની કરુણા હતી કે ભાઈ હું ખાલી મારો મોક્ષ કરીને બેસી રહીશ તો પૃથ્વી પરની માનવતાનું શું થશે, એમ વિચારીને પાછા આવ્યા. અને 50 વર્ષ સુધી એમણે આ કરુણાનો સંદેશ ફેલાવ્યો. એટલે કરુણા વિના માનવતા ટકી ના શકે. માનવતા છે તો જ ધર્મ છે, અને કરુણા વિના ધર્મોદય પણ શક્ય નથી. એટલે છેલ્લે એવું કહે છે કે કરુણા આખરે છે શું? જ્યારે બીજી વ્યક્તિનું દુઃખ આપણું દુઃખ બની રહે, અને ત્યારે કરુણાનું પવિત્ર ઝરણું વહેતું થાય છે. આના પછી જે એક અનુભૂતિની વાત કરી છે, કેટલુંક તો આપણને આમાં વાંચીએ ને ત્યારે ધ્યાનમાં આવે કે હા, આવી અનુભૂતિ મને પણ થાય છે અથવા થઈ શકે. આ શબ્દ કેટલો પ્રભાવશાળી છે, કેટલો અઘરો છે. પ્રપંચાનુભૂતિ. પ્રપંચની પણ અનુભૂતિ થાય છે, લોકો પ્રપંચ કરતા હોય છે. તુલસીદાસજીએ છે ને બહુ જ મૃદુ ભાષામાં એવું કહ્યું છે કે અસંતથી દૂર ભાગો. અસંતને એનો સમાગમ થાય ને તો એ પીડા જ આપે આપણને. અને નાસવું એટલે એનો દ્વેષ કરવો એવું નહીં. નાસવું એટલે અસહકાર. અસહકાર એ કઈ દ્વેષ કે વેર નથી. આપણા જીવનની ગુણવત્તા છે ને છીછરા, સ્વાર્થી અને કપટી સંબંધો ટાળવા માટેની જાગૃતિ પર આધાર રાખે છે. આપણે કેટલા જાગૃત રહીએ છીએ આવા સંબંધો ટાળવા માટે. જીવનના ખેતરમાં સદવૃત્તિની ફસલ કરવી હોય ને તો નકામા સંબંધોના નિંદણ કરવા પડે. એટલે સંસારમાં પ્રપંચથી જેટલું બચાય એટલું બચવા માટે સદવૃત્તિને પોષક હોય ને એવા રળિયામણા સંબંધોની માવજત કરી લેવી. અને આપણને નીચે પાડનારા, આપણો સમય બગાડનારા એવા સંબંધોને આપણે હઠપૂર્વક ટાળવા. આમાં છેલ્લે થોડીક નિંદાની પણ ચર્ચા કરી છે કે નિંદા કોઈ દિવસ નિષ્કપટ હોઈ શકે? હા, આપણે કોઈકની ગેરહાજરીમાં કોઈકની વાત કરીએ છીએ એ જુદી હોય છે, અને એ હાજર હોય ત્યારે વાત કરીએ જુદી હોય છે, તો એ કપટી નિંદા હોય. પણ નિષ્કપટ નિંદા પણ હોય. એના બે સરસ ઉદાહરણ આપે છે કે એક વખત કાશ્મીરના નેતા ગુલામ મોહમ્મદ બક્ષી સરદાર પટેલને મળવા ગયા. સરદાર પટેલને શેખ અબ્દુલ્લા માટે એમણે સરદાર પટેલે બહુ આકરા વચનો મોહમ્મદ બક્ષીને કહ્યા કે ભાઈ શેખ અબ્દુલ્લા, એટલે બહુ આકરા શબ્દોમાં એમણે નિંદા કરી શેખ અબ્દુલ્લા. એટલે મોહમ્મદ બક્ષી એવું બોલ્યા કે આ ઈદ પછી હું એમને લઈને તમને મળવા આવવાનો છું. ત્યારે તાત્કાલિક સરદાર પટેલે એવું કહ્યું હતું કે તમને જે શબ્દો મેં કહ્યા એ જ શબ્દો હું શેખ અબ્દુલ્લાને પણ કહેવાનો છું. તો આ નિષ્કપટ નિંદા થઈ. એવું નથી કે સામે કંઈક જુદું બોલે છે, પાછળ કંઈક જુદું બોલે છે. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ કરાવવા ગયા ત્યારે દુર્યોધનની જે યુદ્ધ હટ હતી ને, એટલે એ વખતે ભગવાનને ખૂબ ગુસ્સે થયા હતા અને આકરા વેણ કહ્યા હતા. આ નિષ્કપટ નિંદા કહી શકાય. અને જ્યાં પ્રપંચનો વિષય છે અનુભૂતિનો, એમાં આ બે વસ્તુ લખી છે. શિવ સહસ્ત્ર નામ, શિવ એટલે એક સુંદર નામ છે, એ નિષ્પ્રપંચ. જે શિવ છે ત્યાં કલ્યાણ છે, અને જ્યાં છળ કપટ છે ત્યાં શિવ નથી. આના પછીની એક અનુભૂતિ છે એ થોડીક આપણે ઝડપથી લઈ શકીશું. કૃપાનુભૂતિ એટલે કોકના સુખે સુખી થઈ શકાય, કોકના દુઃખે દુઃખી થઈ શકાય. કશીક ઘટના બને ત્યારે બુદ્ધિપૂર્વક તર્કશુદ્ધ રીતે આપણે વિચારી શકીએ છીએ. આનાથી વધારે માણસને શું જોઈએ? આ ઈશ્વરની કૃપાનો ધોધ જ છે ને. અને સતત વહેતા આ કૃપાના ધોધ નીચે આપણે કોરાને કોરા રહી જઈએ, એ ખોટનો ધંધો કહેવાય. કૃપાના એ ધોધની નીચે પ્રાર્થનામય ચિત્તે ઉભા રહીને પલળવું એ જ સાચી ભક્તિ છે. આમાં છેલ્લે એવું લખ્યું છે કે એક યહૂદી કહેવત છે કે પ્રાર્થના ઉપર જાય છે અને કૃપા નીચે આવે છે. આમાં એક આ છેલ્લા આ વાક્ય પણ ટાંક્યું છે કે રોજ રોજ બનતી અનુકૂળ કે પ્રતિકૂળ ઘટનાઓમાં ઉપરવાળાની કૃપાનો અનુભવ કરવો. કંઈક નરસિંહ મહેતા જેવા સ્તરે તો આપણે ના પહોંચી શકીએ, પણ એ ખાલી અનુભવ પણ કરવો ને એ સંપ્રાપ્તિ છે. આના પછી એક પ્રકાશાનુભૂતિની વાત છે. આમાં એક બે વસ્તુઓ ખાલી આપણે બહુ આમાં વધારે છણાવટ નથી કરવી,
પણ આમાં એક ખાલી જે લખ્યું છે આ પ્રકરણમાં, ફ્રેડરિક નીત્શેનું એક કોટ લખ્યું છે કે આપણે આકાશમાં જેમ જેમ ઊંચે ઉડતા જઈએ છીએ તેમ તેમ જેઓ ઉડી શકતા નથી એવા માણસો માટે આપણે નાના ને નાના થતા જઈએ છીએ. આના પછીની એક બહુ સરસ પ્રકરણ છે યુવાનુભૂતિ. આપણે યુવાન હોવાની જે અનુભૂતિ હોય છે એનો તર્ક બહુ સરસ આપ્યો છે કે પંખી ગરડું થાય તોય ઉડી શકે, વેલ માછલી ગરડી થાય તોય તરી શકે છે, હરણું ગરડું થાય તોય દોડી શકે, સિંહ ગરડો થાય તોય ગર્જના કરી શકે, વૃક્ષ ગરડું થાય તોય લીલું રહી શકે. પછી માણસ ઉપર આવે છે કે માણસ ગરડો થાય ને તોય વિચારી શકે, સભાનતાની છેલ્લી ક્ષણ સુધી એનું વિચારવાનું અટકશે નહીં. યૌવનનો સંબંધ મનની વૃત્તિ સાથે હોય છે. એટલે આપણે કહેતા હોઈએ છીએ ને કે એજ ઇઝ જસ્ટ અ સ્ટેટ ઓફ માઇન્ડ. એ આ વાત છે, વિચારને ઘડપણ નથી હોતું. આમાં જે આ પહેલું કોટ છે, યૌવનનો નાળ સંબંધ સ્ફૂર્તિ સાથે રહેલો છે. આમાં સ્ફૂર્તિના 3 પ્રકાર કયા છે. કર્મ સ્ફૂર્તિ, કે જેનો સંબંધ દેહભાવ સાથે છે. બીજી છે વિચાર સ્ફૂર્તિ, જેનો સંબંધ મનોભાવ સાથે છે. અને ત્રીજી છે વિવેક સ્ફૂર્તિ, જેનો સંબંધ આત્મભાવ સાથે છે. વિચાર અને વિવેક વગરનું યૌવન પણ વાસ્તવમાં ગળપણ જ ગણાય. અને છેલ્લે આ લખ્યું છે કે યુવાનની વ્યાખ્યા શું? તો વાહિયાત બાબતો સહન કરવાની જેની શક્તિ મર્યાદિત હોય એ યુવાન ગણાય. આના પછી એક જરા વધારે ફિલોસોફિકલ લાગે એવી સૂક્ષ્માનુભૂતિની વાત છે, પણ આ પણ સરળતાથી મૂકી છે. એટલે આની થોડીક હું વાત કરી લઉં. કેળું ગળ્યું લાગે, કારેલું કડવું લાગે, લીંબુ ખાટું લાગે, મરચું તીખું લાગે. હવે આ બધા સ્વાદ આયા ક્યાંથી? તો ધરતીમાંથી. ધરતીમાં આ બધા સ્વાદ પડેલા છે. તો એ શોધનારને ધરતીમાં રહેલા સ્વાદ તો કોઈ દિવસ જડતા નથી. એટલે જે કશું ધરતીમાં છે એનો ક્યાંય પત્તો જ નથી. હા, એ ધરતીમાં છે એ તો નક્કી જ. એટલે આ લખ્યું છે કે જીવનમાં જે સ્થૂળ છે એ સર્વત્ર સામે આવે, પરંતુ સ્થૂળની ઓથે રહેલું સૂક્ષ્મ આંખે ના ચડે. સ્થૂળની સાબિતી મળી શકે પણ સૂક્ષ્મ તો પ્રતીતિ દ્વારા પામવું પડે. હવે જે પ્રત્યક્ષ નથી એ ખરેખર નથી એવું કહી ના શકાય. સૂક્ષ્માનુભૂતિની ચરમસીમા પર આત્માનુભૂતિ હોવી જોઈએ એવું ગુણવંત સાકે છે. આપણો પનો ભલે ટૂંકો પડે પણ આપણી દિશા એ તરફ હોઈ શકે. આનંદનો સંબંધ છબછબિયા સાથે નહીં, ડૂબકી સાથે. આના પછીનું એક પ્રકરણ છે શ્વાસાનુભૂતિ. આપણે જે શ્વાસ લઈએ છીએ એની વાત છે. આના પ્રકરણનું નામ બહુ સરસ છે. મને પ્રકરણનું નામ બહુ ગમ્યું કે રોજ 1 કલાક આપણે માટે જ. ભગવાન માટે આપણે ઘણા બધા નામો લઈએ છીએ, લોર્ડ, પરમેશ્વર, પરમાત્મા, સરહદ, સર્જનહાર, ઈશ્વર, ભગવાન, પ્રભુ. પણ કોઈએ પ્રયોજ્યું ના હોય ને એવું એક સંબોધન મહાત્મા ગાંધીએ ભગવાન માટે એમની આત્મકથાની પ્રસ્તાવનામાં પ્રયોજ્યું છે. એ સંબોધન શું છે? શ્વાસોચ્છ્વાસનો સ્વામી, એટલે મારા શ્વાસોચ્છ્વાસનો સ્વામી પરમેશ્વર. એટલે પરમેશ્વર અને જીવન વચ્ચેનો જે દિવ્ય સેતુ છે ને એ આ શ્વાસ છે. એ સેતુ તૂટે એનું નામ મૃત્યુ. આપણે આપણી ભાષામાં ઓક્સિજનને પ્રાણવાયુ કહે છે. એટલે જે ઊંડા શ્વાસ લે છે એને એનો રોકડો લાભ થાય છે. એટલે એને અનુભવ છે કે શ્વાસની કિંમત શું છે. એ પ્રાણવાયુ કેટલો ઉપકારક છે, શ્વાસ લે જે ઊંડા શ્વાસ લે છે એને વધારે ખબર પડે છે. આ શ્વાસાનુભૂતિ માટે ધ્યાનસ્થ ચિત્તે શ્વાસ ઉચ્ચ શ્વાસને સાક્ષી ભાવે નહીં રાખવાના. ક્યારેક આપણને યોગ કરાવનારા, પ્રાણાયામ કરાવનારા કહે છે કે આપણા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. એ પ્રાણવાયુના કારણે જે પ્રાણ શક્તિ આપણને મળે છે એની માવજત માટે રોજ 1 કલાક જુદો ફાળવવો. એના માટે કંઈ સાધુ થવું જરૂરી નથી. આપણે તો અસાધુ ના થઈએ ને તો એ ઘણું. એટલે આપણા શ્વાસોશ્વાસનો સ્વામી પરમાત્મા એમાં રાજી થાય. એક આના પછીની અનુભૂતિ એમણે લખી છે પાપાનુભૂતિ. પાપની સરસ વ્યાખ્યા કરી છે, બહુ સારી મીમાંસા કરી છે આ પ્રકરણમાં. તો વાઘ બકરીને મારીને ખાઈ જાય ને ત્યારે પાપ નહીં કરતો. સર્પદંશથી માણસ મરી જાય તો એ સાપ પાપ નથી કરતો. સાપને આપણે ડંખીલો ના કહી શકીએ. ડંખીલા હોવું એ તો એની સહજ પ્રકૃતિ છે. હા, માણસ ડંખીલો હોય તો એ પાપ છે. એટલે પ્રકૃતિના શબ્દકોશમાં ખરેખર આ પાપ જેવો શબ્દ નથી. પ્રકૃતિમાં બધું સહજનું અનુશાસન હોય છે અને પ્રકૃતિ છૂટે એટલે પાપની શરૂઆત થાય છે. આમાં 2-3 મુદ્દા એમણે સરસ વણી લીધા છે કે લોભનો જન્મ થયો ને પછી દાનનો મહિમા થયો.
મોહ વધી પડ્યો ને એટલે અનાસક્તિનું મહત્વ વધ્યું. ભોગના અતિરેક થયા ને એટલે ત્યાગની બોલબાલા વધી. એટલે જ્યાં પાપયુક્ત મન જ ના હોય ત્યાં પુણ્ય પણ અપ્રસ્તુત થઈ જાય ને. એટલે હવે આવી જે પાપાનુભૂતિની ક્ષણે આપણને અંદરથી ખચકાટ થાય. એ ખચકાટને તાબે થવું એનો અર્થ કે પાપ કરતા અટકવું એ પણ એક પરાક્રમ છે. પાપની સાથે સાથે જ બીજા પ્રકરણો વાત કરી છે પુણ્યાનુભૂતિની. આપણે કોઈ પુણ્ય કરીએ એની પણ અનુભૂતિ થતી હોય છે. નેક્સ્ટ પ્લીઝ. આપણે નાના હતા ને તો પેલા એક રોબિન્સન ક્રુઝોની વાર્તા આવતી હતી. અજાણ્યા ટાપુ પર એ સાવ એકલો પડી જાય છે. તો આવી રીતે શરૂઆત કરીને લખે છે કે આ પૃથ્વી પર ધર્મનો ઉદ્ભવ થયો ને એના માટે બીજો માણસ જવાબદાર છે. બીજો માણસ છે તો ધર્મ છે. બીજા માણસ સાથે કેવો વ્યવહાર કરવો યોગ્ય ગણાય એ ધર્મ આ પ્રશ્નનો જવાબ આપે છે. વિદુર નીતિમાં પાપ અને પુણ્યની વાત જોડે જોડે અડી અડીને કરી છે. શ્લોક છે પણ હું જરા ઝડપથી ખાલી ગુજરાતી બોલી જાઉં છું. વિદુરજી કહે છે કે વારંવાર પાપ કરનારની વિવેક બુદ્ધિ નાશ પામે અને જેની વિવેક બુદ્ધિ નાશ પામે એ માણસ સદા પાપ જ કરે રાખે. એવી જ વાત એમણે પુણ્ય માટે કરી છે કે નિરંતર પુણ્ય કરનારની વિવેક બુદ્ધિ વધે અને જેની વિવેક બુદ્ધિની વૃદ્ધિ જેનામાં થઈ હોય એ માણસ સદા પુણ્ય જ કરે રાખે. આમાં લખ્યું છે સત્કર્મમાં ઓતપ્રોત થવું એ. આના પછીની સ્વરાનુભૂતિની વાત છે. એમાં 2-3 વસ્તુ મુખ્ય લખી છે કે સ્વરાનુભૂતિનો સંબંધ આપણી ભીતરની ચેતનાના કોઈ સૂક્ષ્મતમ બિંદુ સાથે રહેલો છે. આમાં જોન એબેસ્ટિયન બેક કરીને એક વિચારક છે એ લખે છે કે આત્મા પર જે ધૂળ રોજે રોજ વળગે છે એને સાફ કરવાનું કામ સંગીત કરે છે. સંગીત એટલે શું? તો સંગીત એટલે કોસ્મિકના લયને પ્રતીતિ કરાવનારી દિવ્ય ઘટના. શિવતાંડવ એ પણ એક કોસ્મિક સિમ્ફની છે. આપણા ભારતીય સંગીતમાં ઉપાસનાનું તત્વ રહેલું છે. એટલે આપણા જે 4 ઉપવેદો છે ને એમાં ગાંધર્વ વેદને પણ સ્થાન મળ્યું છે. ચીનના ફિલોસોફર કન્ફ્યુશિયસ એમણે એવું કહ્યું છે કે શાસન કેવું છે જાણવું હોય ને તો ત્યાંના લોકોમાં કેવું સંગીત પ્રચલિત છે એની તપાસ કરો. આના પછીનું પ્રકરણ છે સૌંદર્યાનુભૂતિ. આના વિશે આપણે ક્યારેક વિચાર્યું હશે. વચમાં જે મેં આગળ જે કેટલીક વાતો કરી એ અનુભૂતિ વિશે આપણે શક્ય છે કે ના પણ વિચાર્યું હોય કે આપણે કરી પણ ના હોય. સૌંદર્યાનુભૂતિની શરૂઆત કરતા એ લખે છે, નેક્સ્ટ પ્લીઝ. કાનને કોયલનો ટહુકો સુંદર લાગે. જેઠ મહિનાના ઉકળાટ પછી પહેલા વરસાદના શીતળ ટીપા ત્વચાને સુંદર લાગે. આંખને ઉગતો સૂર્ય સુંદર લાગે. ખટમધુરી કેરીનો સ્વાદ જીભને સુંદર લાગે. મોગરાની મહેક નાકને સુંદર લાગે. આમ સુંદરતા એ ખાલી આંખનો જ આહાર છે એવું નથી. એક આવું સરસ લોજિક એમણે મૂક્યું છે કે સુંદરતા એટલે માત્ર આંખ માટે હોય છે એવું નથી. કાનને પણ સુંદર લાગે એવી કેટલીક વસ્તુઓ હોય. નાકને સુંદર લાગે. એટલે એનાથી આગળ વધીને એવું કહે છે કે સુંદરતાનો ખરો આધાર તો જોનારનું ચિત્ત હોય છે. અને છેલ્લે એવું કહે છે કે આપણી જે 5 ઇન્દ્રિયો છે એના વિનિયોગમાં જ સૌંદર્યની અનુભૂતિ સમાઈ જાય કે એનાથી પણ સુંદરતાનો સ્વાદ એનાથી પણ અનેરો છે. પંચેન્દ્રિયોથી પર છે. એટલે સત્ય પણ સુંદર છે, અસત્ય અસુંદર છે. અને જે શિવ એટલે કલ્યાણમય છે એ સુંદર છે. જે અશિવ એટલે અકલ્યાણકારી છે એ અસુંદર છે. છેલ્લે એવું લખે છે આ પ્રકરણમાં કે સમુદ્રની અનંત તરંગ રાશિને પ્રાર્થનામય ચિત્તે નિરખીએ તો સહજ સૌંદર્ય અનુભૂતિ થાય. આના માટે આપણે દરિયા કિનારે જવું પડે અથવા કલ્પનામાં દરિયા કિનારે જવું પડે. એક આના પછીનું પ્રકરણ છે. હવે 2-3 જ અનુભૂતિની વાત રહી છે, જરા બતાવી લઈએ ફટાફટ. શ્રદ્ધાનુભૂતિ. આપણે વિમાનમાં મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે પાયલટ પર એટીસી ટાવરમાં બેઠેલા હેડ ઉપર આપણને શ્રદ્ધા હોય છે. ટ્રેનમાં નિરાતે ટ્રેન ધસમસતી જતી હોય 100-125 સ્પીડે, તો છતાં આપણે નિરાતે ઊંઘતા હોઈએ છીએ. ઉપરથી સરસ ઊંઘ આવતી હોય, પેલા ઘોડિયામાં સૂઈ ગયા હોય ને એવી ક્યારેક. તો એ શા કારણે કે આપણને શ્રદ્ધા હોય છે. પ્લેનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે આપણને પાયલોટ પર શ્રદ્ધા હોય છે. એટીસી ટાવરમાં બેઠેલા કંટ્રોલ હેડ પર શ્રદ્ધા હોય છે. ટ્રેનમાં ઊંઘી જઈએ ત્યારે એના સિગ્નલમેન પર શ્રદ્ધા હોય છે કે આ ખોટા પાટા બદલી નહીં નાખે. એટલે કાર્લ સેગન નામના એક વિજ્ઞાન ઋષિ જેને કહી છે, એમને
એમની પાસે ઈશ્વરની સાબિતી માંગતા હતા લોકો. એમણે કહી દીધું કે પુરાવાનો અભાવ એ કઈ અભાવનો પુરાવો નથી. એબ્સન્સ ઓફ એવિડન્સ ઇઝ નોટ એન એવિડન્સ ઓફ એબ્સન્સ. આજનો જે ટેકનો માનવ છે ને થોડોક સાબિતી ગયેલો છે, એને દરેક વસ્તુની સાબિતી જોઈએ. એટલે ક્યારેક એ શું કરે કે શ્રદ્ધાને બુદ્ધિના સામેના છેડે મૂકી દે. અને ખરેખર સાચી વાત એવી છે કે બુદ્ધિની સૂક્ષ્મતમ કક્ષાએ શ્રદ્ધાનો ઉદય થાય છે. આમાં જે આઈન્સ્ટાઈનની વાત કરી છે એ જેને ત્યાં ઘણીવાર જમવા જતા હતા, કાર્લ યુંગ નામના વિચારક. કાર્લ યુંગની ઘણી વાતો આપણે સાંભળી છે. એમણે એક બહુ સરસ વાત કરી, હું ભગવાનમાં માનતો નથી. માનવાનો પ્રશ્ન ત્યારે જ ઉપસ્થિત થાય જ્યારે આપણે એવું વિચારીએ કે અમુક બાબત સાચી છે પણ એના માટે પુરાવા નથી. ના, હું ભગવાનમાં માનતો નથી, હું તો જાણું છું કે ભગવાન છે અને છે જ. આના પછી એક છે સંતોષાનુભૂતિ. આપણે કદાચ હવે 2-3 મિનિટમાં પૂરું કરીએ. યહૂદીઓના જે ધર્મગુરુ હોય ને એને રબ્બાઈ કહેવાય. એમના ઘરે એકવાર મહેમાન આવ્યા. ઘરમાં એક ખાલી ટેબલ ને ખુરશી છે. મહેમાને રબ્બાઈને પૂછ્યું કે તમારા ઘરમાં ફર્નિચર નથી? રબ્બાઈ એટલે જે આ યહૂદીના ધર્મગુરુ હતા ને એ શાંત રહ્યા. પછી ધીમા અવાજે એમણે મહેમાનને સામો પ્રશ્ન કર્યો કે તમારી પાસે પણ અત્યારે ક્યાં ફર્નિચર છે? એટલે મહેમાને આશ્ચર્ય સાથે કહ્યું કે પણ હું તો અહીં મહેમાન છું. રબ્બાઈએ તરત જ કહ્યું કે હું પણ અહીં મહેમાન જ છું. એમનો આ જવાબ સાંભળીને મહેમાન છે ને મૌનમાં ગરકાવ થઈ ગયા. એટલે એમાં લોજિક આપ્યું છે, જે માણસ નિશ્ચયપૂર્વક અતૃપ્ત અને અસંતુષ્ટ રહે ને એ ખરેખર એની દયા ખાવા જેવી હોય છે. એ વ્યક્તિ છે ને સતત સુખને લાત મારીને દૂર ભગાડતો રહે છે. અમેરિકામાં હવે જે નવી ફિલોસોફી શરૂ થઈ છે, નવો શબ્દ, એ ફિલોસોફી ઓફ ઇનફનેસ, એનો મહિમા સમજુ લોકો કરવા માંડ્યા છે. સંતોષની જે અનુભૂતિ છે આપણી સ્વસ્થતા જાળવે છે અને સ્વસ્થતા ઉત્પાદકતા વધારે છે. સંતોષનો અર્થ એવો નહીં કે આપણી પ્રોડક્ટિવિટી ઘટાડી દેવી, એવું જરાય નથી. ઉપરથી એ આપણી સ્વસ્થતા વધારે ને એનાથી આપણી પ્રોડક્ટિવિટી વધે. 2 રહી છે. એક છે શરણાનુભૂતિ, આના પછી છે. આમાં શરૂઆત જ બહુ સરસ છે કે નદી પાસે ધ્યેય હોય છે, તળાવ પાસે કોઈ ધ્યેય નથી હોતું. એમાં આગળ લખે છે કે નદી સાગર ભણી સતત વહેતી રહે છે અને જ્યારે સાગરને મળે ને ત્યારે સાગરમય બનીને સંપૂર્ણપણે સાગરમાં સમાઈ જાય છે. એટલે એનું અસ્તિત્વ જ એમાં વિલીન કરી દે છે. એટલે આ શરણાનુભૂતિ એવું છે કે માણસ વૃદ્ધ થાય ને પછી પણ રાગ, દ્વેષ, એનો મોહ ઢીલા નથી પડતા. તો એટલે એક પ્રકારની અપરિપક્વતા છે. નિવૃત્તિ પછી પણ લોકો નિજાનંદની અનુભૂતિ ના કરે. શરણાગતિથી શું થાય, માણસને નિશ્ચિંતી આપે. આમાં પણ નરસિંહ મહેતા વાળું કોટ કરવાનું આપણને મન થાય. નરસિંહ મહેતા બધું સામળસા શેઠ પર છોડી દેતા હતા, નિશ્ચિંત થઈ જતા હતા. એ સામળસા શેઠને શરણે જ જતા હતા. એમાં છેલ્લે આ લખે છે, પ્રભુની મરજીમાં પોતાની મરજી ઓગાળી દેવાની સાધના એ માણસને ચિંતા મુક્ત રાખે છે. અને અંતિમ પ્રકરણ છે આનંદ અનુભૂતિ. આ જેટલી અનુભૂતિની વાત કરી એ દરેક વસ્તુ શબ્દોથી વ્યક્ત ના થઈ શકે, છતાં ગુણવંત સાહેબ શક્ય એટલું શબ્દોમાં વર્ણવી છે. આપણે ક્યારેક કેટલીક અનુભૂતિ એવી પણ કરી હશે કે શબ્દાતીત હશે, એના માટે તમે શબ્દ નહીં બોલી શકાય આપણાથી. એટલે એ પ્રકરણની શરૂઆત કરતા એવું કહે છે કે પુષ્પ જ્યારે 16 કલાએ ખીલે ત્યારે એને ધ્યાનસ્થ ચિત્તે નિહાળવું. આ પુષ્પ કોઈનો ઉપદેશ નથી આપતું, પુષ્પ કોઈને આવકારે નથી આપતું, પુષ્પ સ્મિત નથી વેરતું, કોઈની ઉપેક્ષા નથી કરતું. એટલે પુષ્પ છે ને દ્વેષ અને ઈર્ષાથી પર હોય છે. પુષ્પનું હોવું, બિંગ એટલે સૌંદર્યનું હોવું, પુષ્પનું હોવું એટલે સુગંધનું હોવું, અને સુગંધનું મૌન એ પુષ્પનો ઉપદેશ. પુષ્પનું સૌંદર્ય એ જ પુષ્પ તરફથી મનુષ્યને મળતો આવકાર. પુષ્પનું હોવું એટલે બસ હોવું. અને પુષ્પનું આવું પરિશુદ્ધ હોવું એનું સ્મિત. સ્મિત એ સંપૂર્ણપણે ખીલેલા અસ્તિત્વની અમીરાત છે. આજે આ દુઃખ છે, દુઃખનું કારણ છે આ તથાગત ભગવાન બુદ્ધે આ 4 આર્ય સત્યો જગતને સંભળાયા. દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનો ઉપાય છે અને એ ઉપાય શક્ય છે. જ્યારે પીડા એ મનુષ્યનો સ્વભાવ બની જાય ને ત્યારે એ પીડાનો ઉપાય કરવાનું અશક્ય બની જાય. અને એકદમ અંતમાં
મનુષ્યનો જે ખરો સ્વભાવની વાત કરી છે ને, આ સ્વ ઉપર મારે એક નાનકડી વાત કરવી છે કે જ્યારે ભાવ, સ્વભાવ એટલે મારો પોતાનો અંદર રહેલો ભાવ. આ સ્વ શબ્દ કેટલો મહત્વનો છે. સ્વયંત્ર, સ્વતંત્ર, સ્વમંત્ર, સ્વધર્મ, સ્વરાજ, સ્વભાષા, સ્વભૂષા. આ શબ્દો વિશે ક્યારેક વિચારજો. ખરેખર મજા આવશે કે આનંદ, આપણો સ્વભાવ, ખરેખરો સ્વભાવ શું છે? આનંદ છે. એટલે છેક છેલ્લે આ ઓશોનો એક કોટ એમણે મૂક્યું છે કે સમય અને અવકાશની પાંખે ઉડતા આપણા અસ્તિત્વને અર્થપૂર્ણ બનાવવાની ચાવી ઓશોએ આપી છે. એમણે શું કહ્યું છે? જે કંઈ કરો આનંદમય અને પ્રેમમય બનીને કરો. દુઃખથી બચવાનો અને અસ્તિત્વનો ઉત્સવ માણવાનો એ એક જ ઉપાય છે. આમાં 23 પ્રકરણોમાં અલગ અલગ અનુભૂતિની છણાવટ કરી છે. પુસ્તકની વાત, અને મેં પુસ્તકમાં જે વાંચ્યું એ વાત મારી પૂરી થઈ. હવે આદરણીય કોકિલાબેન કેમ આગળ? જરૂર. આજે તમે અનુભૂતિ અને અનુભવ એનો ફરક દેખાડ્યો. અમે તો તમારા વક્તવ્યનો અનુભવ લેવા ભેગા થયા હતા, પણ એમાંથી અમને અનુભૂતિ મળી કે આટલું સરસ વક્તવ્ય તમે કરી રહ્યા છો, જે વર્ણવવા માટે શબ્દ નથી. ખૂબ ખૂબ ચાલો, ધન્યવાદ. કૌશલભાઈ ચોકસીને પ્રશ્ન છે, આપણે એમને આમંત્રણ આપીએ. નમસ્તે પંકજભાઈ. જી નમસ્તે કૌશલભાઈ. હાજી. તો મને લાગે છે કે 50%થી વધારે ગુજરાતીઓને જો પૂછવામાં આવે કે અનુભૂતિની વ્યાખ્યા શું, તો કદાચ તમને ઇંગ્લિશમાં જવાબ આપે કે એક્સપિરિયન્સ. પણ જ્યારે ગુણવંત શાહ અને તમારા થ્રુ આજે 23 જાતની અનુભૂતિની આજે આપણને ખબર પડી, એના પરથી ખબર પડે છે કે ભારતીય સંસ્કૃતિનું એક જ શબ્દ પર કેટલું બધું ઊંડાણ છે, એક શબ્દ પર. અને એમાં મારો જે અનુભૂતિનો જે એક્સપોઝર થયું એ અદ્વૈત વેદાંત પ્રમાણે કે પરોક્ષ અનુભૂતિથી પ્રત્યક્ષ, પરોક્ષ, અપરોક્ષ અને છેલ્લું અપરોક્ષ ચરમસીમા થાય કે અપરોક્ષ અનુભૂતિ જે આનંદ છે એના પછીનું પગથિયું. આનંદાભૂતિનું પછીનું પગથિયું અપરોક્ષ અનુભૂતિ. બરાબર. તો હવે કદાચ હું જે ક્વેશ્ચન પૂછો, કદાચ આપણે આ સબ્જેક્ટની બહાર છે, પણ જો અપરોક્ષ અનુભૂતિ ચરમસીમા કહેવાય અનુભૂતિની, તો એ આ 13 પગથિયાથી જવું પડે કે અષ્ટવક્ર ગીતા પ્રમાણે સીધા ડાયરેક્ટ પહોંચી શકીએ? હા, બહુ અઘરો પ્રશ્ન છે. કારણ કે મેં પોતે, એટલે આ પ્રશ્નના જવાબ કદાચ કોણ આપી શકે, ખાલી અમારું મંતવ્ય છે કે જેણે ખરેખર અનુભૂતિ કરી હોય એ, અથવા આ પ્રકારનું જેનું વાંચન થયું હોય એ થોડુંક આમાં પ્રકાશ પાડી શકે. હા, એટલે પ્રશ્ન નથી, કદાચ આપણે ડાયલોગ જ છે. બરાબર છે. હા, પણ આપણે કહીએ ને ગુજરાતીમાં કે આપણે કહે છે ને કે આપણે શું કહેવાય કે વી હેવ સર્ટન, આપણે અમુક જેને ડિસ્કશન છે જેના કન્ક્લુઝન ના હોય, એ પ્રમાણેનો આ ક્વેશ્ચન છે. પણ આજે અપરોક્ષ અનુભૂતિની વાત કરીને એમાં ખબર નહીં આ કેટલું રિલેટિવ છે કે નહીં મારી વાત, પણ હજારો માઇલ દૂર બાળક, એટલે ગમે તે ઉંમરનું હોય, માતા માટે બાળક જ હોય, 20 વર્ષનો, 25 વર્ષનો યુવાન પણ હોય, પણ એને કંઈક થાય ને તો અહીંયા માતાને કંઈક એમાં એને ઇન્ટ્યુશન થાય કે એ તરત કદાચ ફોન પણ કરે. તો ખબર નહીં આ વ્યાખ્યામાં કે આના રિલેટિવ છે કે નહીં, પણ આ તમારી જે વાત છે ને બરાબર છે. જે આપણે સ્મૃતિ અનુભૂતિ જે કહે છે, એમાં એક કોન્સેપ્ટ આકાશિક રેકોર્ડ્સ પણ છે. કે આકાશિક રેકોર્ડ્સ એવી વસ્તુ છે કે જેટલું બી બોલાય છે, જેટલું બી વર્ણાય છે, એ ડિજિટલી હવામાં તો રહે જ છે ને. હા, બિલકુલ બિલકુલ. someday we will be able to encode that, એટલે તમારી વાત બરાબર છે. એટલે બરાબર છે. જસ્ટ વાત કરી હતી આટલી. ખૂબ સરસ વાત મૂકી. જી ધન્યવાદ. ખૂબ સરસ. અનુભૂતિ હવે બધાને, જેટલા મારા શ્રોતાઓ છે બધાને વિચારશે કે અમને અનુભૂતિ કઈ થાય છે ને કેવી રીતે થાય છે. તમે જે શ્રદ્ધાનુભૂતિની વાત કરીને એ પણ મને, મેં એક લેખ લખ્યો છે, શ્રદ્ધા અને શંકા. જ્યાં શંકા ઉદ્ભવે છે ત્યાં શ્રદ્ધા જતી રહે છે. અને એક કેવું થયું છે કે એક જનરેશન એવું હતું કે શ્રદ્ધાથી જ જીવતું હતું, અને એક જનરેશન એવું છે કે જેને દરેક બાબતમાં શંકા,
સાબિતી જોઈએ. સાબિતી જ જોઈએ. સાબિતી જોઈએ. હા. બરાબર છે. આ પણ એક પ્રકારની અનુભૂતિ જ છે કે આપણને શ્રદ્ધાનુભૂતિ છે, જ્યારે એ લોકોને શંકાનુભૂતિ છે. એવી વાત થઈ છે. સાચી વાત. ખૂબ સરસ પંકજભાઈ. અને જી. આજે તો ભગવાનની ટપાલ, એટલે મને પણ એમ થાય છે કે આપણે ક્યાં ક્યાં ટપાલ પડી હશે શોધવી જોઈએ ખરી. ભગવાન ટપાલ મોકલ્યા કરતો હોય છે એટલા માટે. તો બરાબર. સરસ. પણ આજનો આટલો બધો સરસ વિષય અને પુસ્તકનું તમે એટલું સરસ રીતે વિવેચન કર્યું કે જાણે એ પુસ્તક અમે અત્યારે વાંચ્યું, કારણ કે તમારી પીપીટી દ્વારા વાંચવાનું પણ બન્યું અને તમારી સમજણ આપવાની જે શક્તિ છે એ દ્વારા સમજણ પણ મળી. એટલે આખું પુસ્તક જાણે અત્યારે વાંચ્યું હોય એવી અનુભૂતિ થઈ છે અમને બધાએ. તો મારો પ્રયત્ન સાર્થક થયો. ખરેખર હું આટલો કોન્ફિડન્ટ નતો, પણ આપે કહ્યું તો મને એક સર્ટિફિકેટ મળી ગયું. ધન્યવાદ. કારણ કે આ વિષય એવો છે જે આમ તો એક પ્રકારનું ગહન તત્વજ્ઞાન છે. આપણને રસ પડે પણ એક્સપ્લેન કરવું કે સમજાવવું એ મને નતું લાગતું કે હું કરી શકીશ આટલું સારી રીતે. સરળ ભાષામાં સમજાવ્યું ને એટલે ખૂબ સરસ રીતે સમજણ પડી. એટલે પુસ્તકમાં પણ ભાષા એ જ વાપરી છે. આવી સરળ છે, સરળ છે. જી. આજનું આટલું બધું સરસ આપણે વક્તવ્ય સાંભળ્યું પંકજભાઈ. આવતા વખતે કોણ આવવાનું છે ખબર છે તમને? આવતી વખતે આજનો આટલો સરસ આપણો જે ઇવેન્ટ થયો, હવે આપણે એમનો આભાર તો માનવો જ જોઈએ. તો આભાર માટે ઇન્દોરના અમારા એમ્બેસેડર છે નિર્ઝરી વસાવડા, એમને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નિર્ઝરી. નમસ્તે. થેન્ક યુ કોકિલાબેન. નમસ્તે પંકજભાઈ. આપે ભગવાનની ટપાલ પુસ્તકનું ખૂબ જ સરસ રીતે વિવેચન કર્યું. અને મને એવું હતું કે જ્યારે હું મારી ઘરની લાઇબ્રેરી સરખી કરતી હોઉં ત્યારે એમ થાય કે ઘણા બધા પુસ્તકો હજી વાંચવાના બાકી છે. કારણ કે ઘણા બધા પુસ્તકોની વાતો આ GSFના પ્લેટફોર્મ ઉપર થઈ છે. તો મને એમ થાય કે હું એની જગ્યા અહીંયા ક્યાં ક્યાં કરું. પણ GSFએ એવું એક પ્લેટફોર્મ આપ્યું છે કે તમારા જેવા સ્પીકર્સને લઈ આવી અને અમને ઘણા બધા પુસ્તકોનું એક કહીએ ને કે ભૂમિકા રચી દીધી કે આ પુસ્તકમાં અંદર શું શું કહેવામાં આવે છે. અને આજના પુસ્તકમાંથી મને એવો ખ્યાલ આવ્યો કે ભગવાનની ટપાલ સૌને ઘેરે પહોંચે છે. એનો અનુભવ કરતા પહેલા તમારે અવલોકન કરવાની જરૂર છે. એટલે અવલોકન કરો તો અનુભવ થાય, ને અનુભવ પરથી અનુભૂતિ દરેકની જુદી જુદી થાય છે, દરેકના ઉંમરે, દરેકના વિચાર શક્તિ પ્રમાણે. એટલે એક રમૂજ વાત કહું તો તમે જે કીડીની હારની વાત કરી ને, તો હમણાં લગ્ન પ્રસંગમાં જઈને આપણે આવ્યા દરેક જગ્યાએથી, તો ખૂબ બધી મીઠાઈઓ હોય. તો અમે નક્કી કર્યું કે હવે આપણે આ મીઠાઈઓ નથી ખાવી, ને કંઈક ખાતા ખાતા ડબ્બો અધૂરો ખુલ્લો રહી ગયો. તો એમાં થોડી કીડી ચડી ગઈ. તો હું કીડી કાઢવા માટે પ્રયત્ન કરતી હતી. તો ઘરમાંથી કહેવામાં આવ્યું કે એના કરતાં કીડીને જ ધરી દે ને, એ કીડીને દરમાં જતું રહેશે એમ. તમે નહીં માનો, બીજે દિવસે ડબ્બામાં સ્વીટ એવી ને એવી હતી, પણ કીડીની લાઈન નહોતી, એ પણ ધરાઈ ગઈ. એટલે આ ભગવાનનો સંદેશ છે, દરેક વ્યક્તિને એની જરૂરિયાત પૂરતું જ રાખવાનું હોય. એટલે કીડી જેવી કીડી જે તમે કીધું ને કે ખાંડને માટે જે હાર કરે છે, તો એની પાસે તો આખો ડબ્બો હતો, પણ એને જેટલું લેવાનું હતું એટલું જ એને લઈ લીધું. એટલે આપણે પણ એ મનુષ્યએ પણ એ સમજવાનું છે કે આપણી પાસે જેટલું જરૂરી છે એટલું રાખો, બાકી આગળ વહેતું કરો. એટલે આવું નાનું તો ઘણું આ પુસ્તકમાંથી સમજાય છે. થેન્ક યુ કોકિલાબેન. આવા સરસ ટોપિક સાથે આજે તમે અમારા શ્રોતાજનોને પણ સરસ તમે વાત સમજાવી. અને પંકજભાઈ, આવી રીતે બીજી પુસ્તક સાથે પણ તમે અમને સમય આપો, એના માટે હું GSFને પણ વિનંતી કરીશ કે તમારો સમય કોઈ વખત બીજી વખત પણ લે. રિંકીબેન, તમારા તરફથી બહુ સરસ ટેલિકાસ્ટ હંમેશા જોવાય છે. કોઈ પણ ટેકનોલોજી, કોઈ પ્રોબ્લેમ નથી આવતો, એટલે જ આ લાઈવ સેશન સાંભળવાની મજા આવે છે. GSF પરિવારનો આભાર. નિર્ઝરી, ઇન્દોરથી. થેન્ક યુ. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ખાસ તો GSFનો, કોકિલાબેનનો મને આ પ્રકારનું પ્લેટફોર્મ આપ્યું, તો બધું જ મારે ફરીથી જીવંત થયું. મારે તૈયારી કરવી પડી ને એટલા માટે પણ. અને આ પ્રકારે નવી નવી દ્રષ્ટિ આપ આપી રહ્યા છો આના ઉપર ટિપ્પણી કરીને, એટલા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
તમે તો ભગવાનની ટપાલ પુસ્તકનો પરિચય આપ્યો, પણ કેતનભાઈએ પણ તમારો પરિચય ખૂબ સુંદર રીતે આપ્યો હતો. એટલે કેતનભાઈનો પણ હું અત્રે આભાર વ્યક્ત કરું છું. કે માણસનો પરિચય આપવો ને એ ખરેખર અઘરી વસ્તુ છે. કારણ માણસ પોતાની જાતને પૂરેપૂરો સમજી શકતો નથી, તો બીજાનો અન્યનો અન્યનો પરિચય આપવો કેવી રીતે એ અઘરી વસ્તુ છે. પણ બરાબર. કેતનભાઈ બહુ સુપેરે પાર પાડ્યું. એટલે કેતનભાઈ આપનું પણ હાર્દિક આભાર માનું છું. ખૂબ સરસ. આજનું આપણું જે 1 કલાકનું જે સેશન હતું, ક્યાં પેલો એમને કહ્યું ને ખળખળતી નદીના જેવું વહી ગયું, એવું સરસ 1 કલાક પસાર થયો અને મન તૃપ્ત થઈ ગયું આજે, કે ઘણું સરસ જાણવા મળ્યું છે. તો હવે આ સફર છે અહીંયા આપણે એને અલ્પવિરામ આપીશું, અને આ સફર આગળ વધે એટલે આવતા રવિવારે